એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે, અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે. એ 7 કેડરોમાંથી લગભગ અત્યારે 19,000માંથી 5,000 જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી, પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે. અને જે 4મી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે, અને 4મી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં.